અને હવે સુરતની વાત કરી લઈએ। સુરતમાં પણ ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની તો વાત જવા દો, પરંતુ ગામડાઓને જોડતા માર્ગની હાલત પણ કઈ રીતે બિસ્માર બની છે આ દ્રશ્યોમાં આપ જુઓ। રસ્તા પર નાના મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। ઓલપાડના કીમ ગામથી કુડસદ ગામને જોડતા રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે। આ મસમોટા ખાડામાંથી આખરે વાહનને ચલાવવું તો કેવી રીતે ચલાવવું તે સવાલ ઉઠે। બે ગ્રામ પંચાયત વચ્ચે ખેંચતાણના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક રજૂઆતો કરાઈ છે, પણ કોઈ કામગીરી હજુ પણ નથી કરવામાં આવી, ત્યાં સુધી કે ખાડા પૂરવાનું કામ પણ નથી કરવામાં આવી રહ્યું। કીમથી કુડસદ ગામને જોડતો માર્ગ અનેક ગામડાઓ તેમજ નેશનલ હાઈવેને જોડતો માર્ગ છે। આમ છતાં તંત્ર ખાડાઓ પૂરવા માટે કોઈ કામ નથી કરી રહ્યું। જલ્દીથી ખાડાઓને પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય માર્ગ હોય, રાજ્ય ધોરી માર્ગ હોય કે પછી ગામડાઓને જોડતા અંતરિયાળ માર્ગ હોય, તમામ માર્ગોની હાલત છે તે ખૂબ જ બિસ્માર થઈ ચૂકી છે। નાનાથી લઈને મસ્ત મોટા ખાડાઓ હાલ અહીં જોવા મળી રહ્યા છે। હાલ હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કુડસદ ગામ સહિતના અન્ય ગામોને જોડતો આ માર્ગ છે। ત્યાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે વાહનો છે તે મસ્ત મોટા ખાડામાં પટકાવવા માટે મજબૂર થઈ રહ્યા છે, કારણ કે ખાડો એટલો મોટો છે કે હાલ જે રીતે જોઈ શકાય છે કે વાહનો ખાડામાં પટકાવવા માટે મજબૂર જ થવું પડે છે। અનેક લોકો છે તે આ હાલાકીનો સામનો વેઠી રહ્યા છે, કારણ કે જે ખાડાઓ છે તે ખૂબ જ મસ્ત મોટા છે અને તેને લઈને છે તે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહી છે। મારી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। આપનું નામ જણાવો। બાબુભાઈ સૈયદ। બાબુભાઈ, કેટલા સમયથી આ ખાડાની પરિસ્થિતિ અને કેટલી સમસ્યા વેઠવી પડે? ચોમાસાનું શરૂઆત થઈ ત્યારથી આ ખાડા છે અને એ ખાડાથી કોઈ પણ મોટું નુકસાન થઈ જાય એવું છે। રાતના દેખાતા નથી કે દિવસના બી દેખાય, પણ કેટલો ઊંડો છે તે શું ખબર પડે, એટલે જેટલી ગાડીઓ આવે છે બધી ફસાઈ જાય છે। આ સુરત જવાનો મેઇન માર્ગ છે અને કોઈ પણ મોટું નુકસાન થઈ જાય એવી હાલત છે, તો જલ્દી આ કોઈ પુરાવે તો એ સારી વાત છે। એમ આપણી સાથે અન્ય સ્થાનિક છે, આપ જણાવો કે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને દર ચોમાસે આવું જ હોય છે? દર ચોમાસે આ જ પ્રોબ્લેમ આવે છે। અહીંયા કોઈ બી જાતનું કોઈ બી શાસન પ્રશાસનનું ધ્યાન નથી એમાં। આ મેઇન રોડ છે કુડસદ ગામ માટે, ઓર બીજા બી ગામ છે એના જાઓ તો હાઈવે બી ટેસ્ટ થાય છે। તમે સ્થાનિક છો, રજૂઆત કરી છે આપણે કોઈ? રજૂઆતમાં તો શું છે કે આપણા કીમ પંચાયતમાં એરિયા આવે છે, કીમ પંચાયતના જેટલા સભ્ય છે બધાને ખબર છે આ પ્રોબ્લેમ છે, લેકિન એના માટે એ લોકોની બી જિમ્મેદારી છે ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનો સોલ્વ નીકળવો જોઈએ ને। જી બિલકુલ, તે સ્થાનિક જે ગ્રામ પંચાયત છે તેની હુસાતુસીમાં લોકો છે તે અટવાઈ રહ્યા છે। આપ જણાવો આપનું નામ। મારું નામ મિતેશ પટેલ છે। મિતેશભાઈ, કેટલી સમસ્યા, કારણ કે તમારી તો અહીંયા નજીકમાં શોપ આવી છે એટલે ઘણું જોયું હશે કે તમે ઘણા વાહનો પટકાતા હોય છે। હવે આ રસ્તા પર ઘણીવાર આ જે બધા ખાડાઓ છે એમાં બાળકો સાયકલ લઈને જતા હોય કે વાહન લઈને જતા હોય તો તેમાં પણ અકસ્માત થતો છે, અને આ અકસ્માતને લીધે ઘણી તકલીફ આ રસ્તા ઉપર પડે છે। કીમ કુડસદ રૂંડ ગલુડી ને જોડતો આ સુરત જતો આ રસ્તો છે, પણ છતાં આ ખાડાઓને કોઈ પૂરવા માટે કોઈ તાકીદે કોઈ કાર્યવાહી થઈ નથી, તો એ બાબતમાં પણ એક રજૂઆત કરીએ છીએ અમે। જી ચોક્કસથી તો સ્કૂલ છે, કોલેજો આવી છે, ઘણા જે મુખ્ય ગામો છે તેને જોડવા માટેનો માર્ગ છે। આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક યુવક છે, તેમની સાથે વાત। આપનું નામ જણાવો। જી, મારું નામ વિજય વસાવા છે। વિજયભાઈ, કેટલી સમસ્યા, કારણ કે ખાડા બહુ મોટા છે અને કેટલો લાંબો કિમીનો આ માર્ગ છે અને બહુ જ ઘણા બધા ખાડા, કેટલી તકલીફ પડે? તકલીફ તો હવે ઘણી જ છે કે કેમ કે મજૂરિયાત વર્ક છે, જીઆઈડીસી વર્ક છે, બરાબર ને, લોકો એગાડી નોકરી ધંધે જાય છે, બરાબર ને, તકલીફ તો પડે જ છે બધાને ઘણા પ્રકારની। તો વસ્તુ મેં મને એક જણે મને અમારા ગામના વ્યક્તિ કે કેમ કે કૃષ્ણા પેસ નદી પાસે એમ કે કેવડો મોટો ખાડો પડી ગયેલો છે, તે મેં એમને જણાવ્યું હતું। તો મેં સરપંચને રજૂઆત કરી હતી 2 દિવસ પહેલા, એમ કે કુડસદ ગ્રામ પંચાયતના અમારા ઉપસરપંચ છે મહેબૂબભાઈ ડાબી, એમને મેં રજૂઆત કરી હતી કે એમણે મને એવું કીધું હતું, એવું જણાવ્યું હતું કે આપણી પંચાયતમાં તો આવે નહીં એમ કે, પણ એ છતાં એમ કે આપણો મેન રસ્તો છે એટલે અવગત તો આપણને પડે જ છે એમ કે, નુકસાન આપણને જ થાય છે, કેમ કે ખાડો નાનો હોય કે મોટો હોય, માણસ કોઈ પણ હોય પણ તકલીફ તો બધાને જ પડે છે એમ। જે વસ્તુ એ છે તો અમારા ગામના સરપંચ મહેબૂબભાઈ ડાબીએ કંઈ ઓલપાડ કંઈ રજૂઆત કરી હતી એમ
જણાવ્યું હતું કે આ 2-3 દિવસમાં ખાડો પૂરાઈ જશે. ચોક્કસથી તો 2-3 દિવસમાં પૂરાઈ જશે ખાડા તેવી વાત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઘણા સમયથી જે છે તે આ ખાડાઓ પડ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. ઘણા લોકો છે તે ફસાઈ રહ્યા છે, લોકો અટવાઈ રહ્યા છે, કારણ કે સ્કૂલ, કોલેજ, તમામ જે કંપનીઓ આવી છે તે આ વિસ્તારમાં આવી છે અને લોકો છે તે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત. ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય માર્ગ હોય, રાજ્ય માર્ગ હોય કે પછી ગામડાને જોતા અંતરિયાળ માર્ગ હોય, તમામ માર્ગોની હાલત ખૂબ જ બિસ્માર થઈ જતી હોય છે, ખૂબ જ દયનીય થતી હોય છે. હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કુરસદ ગામને જોડતો આ માર્ગ છે, જ્યાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ, નાનાથી લઈને મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ચૂક્યા છે. તેને લઈને છે તે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વ